નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે અમે લાવ્યા છે ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળતત્વો એકાઉન્ટ્સ ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબની આજે આપણે શરૂઆત કરવાની છે. મિત્રો તો આ નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરવાની છે, જે ચેપ્ટરનો ગુણભાર મિત્રો 11 માર્કનો દાખલો બોર્ડની અંદર પૂછાય છે, જેની આપણે શરૂઆત કંપનીનો વાર્ષિક હિસાબ મિત્રો તૈયાર કરવાનો હોય. પહેલા ભાગની અંદર વાર્ષિક હિસાબ આપણે ભણ્યા, જે પેઢીનો વાર્ષિક હિસાબ કહેવાય, જ્યારે કંપનીનો વાર્ષિક હિસાબ એનાથી થોડોક અલગ હોય છે, જે કેવી રીતે તૈયાર કરવો, વર્ષના અંતે આખા વર્ષના કંપનીના હિસાબો કઈ રીતે તૈયાર થાય છે. તો મિત્રો બે પત્રકની અંદર કંપનીના વાર્ષિક હિસાબ છે જે તૈયાર થતા હોય છે. તો આ બે પત્રકનો અભ્યાસ મિત્રો આપણે કરવાનો છે. સૌપ્રથમ કે જે બે પત્રક દ્વારા કંપનીનો વાર્ષિક હિસાબ છે એ તૈયાર થાય છે, એ બે પત્રકના નમૂના આજે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાના છે. મિત્રો તો તમારી સામે બોર્ડ ઉપર મેં નમૂના દોર્યા છે અને એની અંદર કઈ વિગતો લખવાની હોય છે, કઈ રીતે લખાણ કરવાનું હોય છે, જે આપણે બોર્ડ ઉપર લખેલું છે, જે એક પછી એક આપણે વિગતવાર સમજીએ. મિત્રો તો અહીંયા મિત્રો આપણે બે પત્રક, એક નફા નુકસાન પત્રક અને બીજું છે પાકું સરવૈયું. પાકું સરવૈયાનું પત્રક છે થોડુંક લાંબુ હોય છે. મિત્રો બે પેજની અંદર પાકા સરવૈયાનું પત્રક તૈયાર થાય છે. બે પેજ આપણે દોરેલા છે. પ્રથમ પેજ પાકા સરવૈયાનું પત્રકનું પ્રથમ પેજ આ છે, અને દ્વિતીય બીજું પેજ છે જે આપણે આ બાજુ દોરેલું છે, જે આપણે છેલ્લે એનો અભ્યાસ કરશું. સૌ પ્રથમ મિત્રો પાકા સર્વેની અંદર જે બે પત્રક તૈયાર કરવાના હોય છે, એમાં પહેલા નંબરનું પત્રક છે એટલે કે નફા નુકસાન પત્રક, અને બીજું પત્રક છે પાકું સરવૈયું. તો સૌ પ્રથમ મિત્રો આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરવું હોય તો એનો જે નમૂનો છે, કઈ રીતે પત્રક દોરવાનું, તો એમાં એક વિગતની મુખ્ય કોલમ હોય છે, એના પછીની કોલમ હોય છે નોંધ નંબરની કોલમ, એના પછીની બે કોલમ છે મિત્રો એ રકમની કોલમ હોય છે. આવી રીતે મિત્રો આપણે પત્રક છે દોરવાનું થશે, અને પત્રકની ઉપર ટાઇટલ મારવાનું શું રહેશે, તો કે તમે જે કંપનીના વાર્ષિક હિસાબ તૈયાર કરી રહ્યા છો એ કંપનીનું નામ. દાખલા તરીકે આપણે રિલાયન્સ કંપનીના વાર્ષિક હિસાબ તૈયાર કરીએ છીએ, તો રિલાયન્સ કંપનીનું અહીં લખ્યું છે ખાલી જગ્યા કંપનીનું. ખાલી જગ્યા એટલે કે જે કંપનીના વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરતા હોય એ કંપનીનું નામ લખવાનું છે. ખાલી જગ્યા કંપનીનું તારીખ, તો કે આપણું જે વર્ષ પૂરું થતું હોય 31/3/16 હિસાબ લખતા હોય, 31/3/17 હિસાબ લખતા હોય, કયા વર્ષના લખો છો એ વર્ષ અહીંયા લખવું પડે. દાખલા તરીકે 31/3/17 વર્ષ પૂરું થાય છે આપણું, તો તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન પત્રક, આવું આપણે ટાઇટલ મારવું પડે છે. મિત્રો હવે આ નફા નુકસાન પત્રકની અંદર કઈ રીતે વિગત દર્શાવવાની હોય છે, તો ટાઇટલ પ્રમાણે મિત્રો આપણે આ જે નમૂના સમજવાના છે એમાં ટાઇટલો છે, અને એ ટાઇટલોની અંદર કેનો સમાવેશ થાય એ આપણે નેક્સ્ટ પછી આપણે જોશું. સૌ પ્રથમ આપણે ટાઇટલો જોઈ લઈએ. તો કે પહેલા ક્રમે કામગીરીમાંથી ઉપજ એટલે કે વેચાણ. જો કે આપણો ધંધો છે એ ખરીદ વેચાણ કરવાનો છે, એટલે આપણી કામગીરી પ્રવૃત્તિ કઈ, તો કે વેચાણ કરવાની. તો કામગીરીમાંથી ઉપજ એટલે કે વેચાણની જે ઉપજ થાય છે એ કામગીરીની ઉપજ કહેવાય. એટલે પહેલા નંબરનું ટાઇટલ છે કામગીરીમાંથી ઉપજ. મિત્રો નફા નુકસાન પત્રક છે એ તમને કેટલો નફો અથવા કેટલું નુકસાન થયું છે એ દર્શાવે છે.
તો સામાન્ય રીતે આપણે નફો કેવી રીતે ખબર પડે? તો કે ધંધામાં આપણે જેટલી આવકો થાય છે એમાંથી જેટલા ખર્ચાઓ થાય છે આપણે બાદ કરી અને વધે આપણો નફો કહેવાય. તો અહીં એ જ રીતનું છે. જુઓ, પેલી ઉપજ છે, પેલું ટાઇટલ કામગીરીમાંથી ઉપજ એટલે કે વેચાણ, બીજું ટાઇટલ છે પ્લસ અન્ય ઉપજ કરવાની છે, વેચાણ સિવાયની આવક હોય આમાં ઉમેરવાની છે, અને ઉમેરો કર્યા બાદ આપણને કુલ ઉપજ મળે, ત્રીજા નંબરનું ટાઇટલ છે. આ બંને રકમનો સરવાળો કરી અહીંયા મૂકવાનો થાય, એ સરવાળો આપણને કુલ ઉપજ નું ટાઇટલ મારવાનું હોય છે, ત્રીજા નંબરનું. પછી ચોથા નંબરનું ટાઇટલ આવે છે ખર્ચાઓ. મિત્રો, તો કંપનીની અંદર જેટલા પ્રકારના ખર્ચાઓ થતા હોય એ બધા ખર્ચાઓનો સમાવેશ આમાં કરવામાં આવે છે. મિત્રો, એ ખર્ચાના લિસ્ટની અંદર કયા કયા ટાઇટલો આવશે, ટાઇટલો છે, અને એ ટાઇટલની અંદર પણ કેનો સમાવેશ થાય છે એ આપણે પછી જોશું. સૌ પ્રથમ આપણે ટાઇટલ જોઈ લઈ. તો કે ખર્ચાઓની અંદર પહેલું નામ છે વપરાયેલ માલની પડતર, બીજું નામ છે ચોખ્ખી ખરીદી, ત્રીજું નામ છે સ્ટોકમાં ફેરફાર. આ શું છે એ આપણે પછી જોશું. સ્ટોકમાં ફેરફાર. એના પછી છે કર્મચારી લાભના ખર્ચાઓ. એના પછીનું ટાઇટલ છે નાણાકીય પડતર. એના પછીનું ટાઇટલ છે ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. અને છેલ્લું ટાઇટલ ખર્ચાઓની અંદર અન્ય ખર્ચાઓ. મિત્રો, વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે આ ટાઇટલ યાદ રાખવા જરૂરી છે. ખાલી ખર્ચાના નામ લખી નાખશો તો નહીં ચાલે. એ ખર્ચ કયા ટાઇટલમાં આવે છે એ ટાઇટલ લખી પછી ખર્ચનું નામ એની નીચે આપણે લખવાનું થશે દાખલામાં. એટલે આ ટાઇટલ પણ તમારે યાદ રાખવાના છે, પાકા કરવાના રહેશે. અને આ ટાઇટલોની અંદર કયા કયા ખર્ચનો સમાવેશ થાય એનો પણ આપણે અભ્યાસ કરશું. સૌ પ્રથમ તો આ ટાઇટલ પાકા કરવાના છે, ટાઇટલ યાદ રાખવાના છે. આટલા ખર્ચાઓના ટાઇટલ છે અને ખર્ચાઓ આટલા લખાઈ જાય પછી ખર્ચાઓનો સરવાળો કરવામાં આવે, જેને કહેવાય કુલ ખર્ચાઓ. જે સરવાળો આપણે અહીંયા દર્શાવવાનો હોય છે કુલ ખર્ચાઓનો. પછી એના પછીનું ટાઇટલ છે મિત્રો કરવેરા પહેલાનો નફો આપણને મળશે. કેવી રીતે? તો કે આ કુલ ઉપજનો સરવાળો અહીંયા થયો હશે. ઉપજ પહેલા અહીંયા દર્શાવી, એનો સરવાળો અહીંયા લખ્યો હોય અને કુલ ઉપજ કહેવાય. ખર્ચાઓ બધા અહીંયા લખ્યા હશે, એ ખર્ચાઓનો સરવાળો અહીંયા કર્યો હશે અને કુલ ખર્ચાઓ કીધા. તો મિત્રો, કુલ ઉપજ આપણે જે આવક થાય છે એમાંથી ખર્ચાઓ બાદ કરવાથી, જો આ ટાઇટલમાંથી આ ટાઇટલ બાદ કર્યું, કુલ ઉપજમાંથી ખર્ચાઓ બાદ કરવાથી જે રકમ મળે આપણને એ આપણો નફો છે. એ નફો ખરો, પણ કેવો નફો? તો કે કરવેરા પહેલાનો નફો. હજી આપણે કરવેરા ગણ્યા નથી, બાદ કર્યા નથી, કારણ કે કરવેરા એક પ્રકારનો ખર્ચ છે જે અલગથી આપણે બાદ કરવાનો હોય. એટલે આપણને જે અહીંયા નફો મળે છે કરવેરા પહેલાનો નફો કહી શકાય. અને એ નફો મળે પછી એમાંથી આપણે બાદ કરવેરા કરવાના છે, જે આપણે દાખલામાં કીધું હોય કે 30% કરવેરા બાદ કરો, 40% કરવેરા બાદ કરો. જેટલા કીધા હોય એટલા ટકા કરવેરા પહેલાનો નફો જે મળ્યો હોય એના ટકાવારી કરી અહીંયા લખી અને બાદ બાકી કરીને જે નફો મળે કાયદેસરનો, જે આપણો કાયદેસરનો લીગલી નફો, એટલે કે કરવેરા પછીનો નફો, બાદ કર્યા પછીનો નફો મળે, એ જ નફો આપણે ધ્યાનમાં લેવાનો હોય છે. અને એ જે નફો મળે એને પાકા સર્વેમાં લઈ જવાનો હોય છે પછી. એટલે પહેલા નફા નુકસાનનું પત્રક તૈયાર થાય અને આ પત્રક તૈયાર થઈ ગયા પછી જે નફો મળે એ નફાને પાકા સર્વેમાં લઈ જાઓ ને પછી પાકો સર્વે તૈયાર થાય. એટલે મિત્રો, આ હતું નફા નુકસાનનું પત્રકનો નમૂનો. હવે આપણે જોવાનો છે પાકા સર્વેનો નમૂનો. મિત્રો, પેઢીના વાર્ષિક હિસાબ આપણે પેલા ભાગની અંદર આવે છે. જે વાર્ષિક હિસાબની અંદર પાકું સરવૈયું છે એ ખાતા સ્વરૂપનું આપણે બનાવતા હોઈએ છીએ. મૂડી દેવા, રકમ અને મિલકત લેણા. જ્યારે કંપનીના વાર્ષિક હિસાબમાં મિત્રો પાકું સરવૈયું છે એ પત્રક સ્વરૂપનું દર્શાવશું. આવી રીતે વિગતની નોંધ નંબરની કોલમ અને 2 રકમની કોલમ.
એનું ટાઇટલ ઉપર શું આવશે તો કે ખાલી જગ્યા કંપનીનું તારીખ 31/3/17 જે તારીખ આપણને કીધી હોય એ તારીખના રોજનું પાકું સરવૈયું. જો આટલો ફરક છે મિત્રો. નફા નુકસાન પત્રક છે એ પૂરા થતા વર્ષનું હોય, જ્યારે પાકું સરવૈયું છે એ રોજનું તૈયાર થતું હોય, એક જ દિવસનું છેલ્લા દિવસનું બનતું હોય છે. એનો નમૂનો આપણે જોઈએ. પાકા સર્વેમાં શું ટાઇટલ આવે છે જો. મુખ્ય બે ટાઇટલ છે પાકા સર્વેમાં, જેમાં આપણે પેઢીના વાર્ષિક હિસાબમાં બે ટાઇટલ હોય, મૂડી દેવા સાઈડ અને મિલકત લેણા સાઈડ. તો અહીંયા પાકા સર્વેના બે ટાઇટલ છે, ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો. બે પેજની અંદર પાકું સર્વે બનાવવામાં આવે, બે બાજુ થયા. ઇક્વિટી અને જવાબદારીમાં ટાઇટલ 3 છે, મિલકતોમાં ટાઇટલ 2 છે. મુખ્ય ટાઇટલોની વાત કરી તો કે ઇક્વિટી અને જવાબદારીના પેટા 3 ટાઇટલ ગયા તો કે શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. 3 ટાઇટલો છે. એ 3 ટાઇટલોની અંદર કેનો કેનો સમાવેશ થાય એ પણ આપણે જોવાનું, યાદ રાખવાનું છે મિત્રો. જો તો કે પહેલું ટાઇટલ ઇક્વિટી અને જવાબદારી મુખ્ય ટાઇટલ છે, એનું પેટા ટાઇટલ પહેલું શેર હોલ્ડર્સના ભંડોળ, જેમાં બે વસ્તુનો સમાવેશ થાય. એક શેર મૂડી અને બીજું અનામત અને વધારો. અનામત અને વધારો, વધારો એટલે નફો અથવા નુકસાન. તો કે આયા જે નફો મળે એ નફો આપણે અનામત અને વધારાના ટાઇટલમાં લખવાનો થાય. ઓકે. બીજું પેટા ટાઇટલ છે બિન ચાલુ જવાબદારીઓ. બિન ચાલુ જવાબદારીઓ એટલે કેવી જવાબદારી? એટલે દેવું, લાંબા ગાળાના દેવાઓ. જે દેણું આપણે કર્યું છે એનો સમય લાંબા ગાળા સુધીનો છે. એમાં કેનો કેનો સમાવેશ થાય તો કે લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈઓ. આ મિત્રો બધા ટાઇટલો છે. અને આ ટાઇટલોની અંદર ક્યાં ક્યાં નામ આવશે એનો અભ્યાસ પણ આપણે કરવાનો છે. એટલે પહેલા તો ટાઇટલ યાદ રાખવા જરૂરી છે. આ બીજું બધું પછી, મુખ્ય આ ટાઇટલ યાદ રાખવાના. એટલે લાંબા ગાળાના શબ્દો બિનચાલુમાં આવે, પછી બિનચાલુ જવાબદારી હોય કે બિનચાલુ મિલકત હોય, લાંબા ગાળા શબ્દો આવે બિનચાલુમાં નોંધ કરવાની થાય. ત્યાર પછી ચાલુ જવાબદારીઓ. ચાલુ જવાબદારીઓ એટલે ટૂંકા ગાળાની, જેનો સમયગાળો 1 વર્ષ કે એનાથી ઓછો હોય, એવું આપણે દેણું કર્યું હોય, એને ચાલુ જવાબદારીઓ કહેવાય. એમાં કેનો કેનો સમાવેશ થાય તો કે એ ટૂંકા ગાળાની ઉછીના નાણાં, બી વેપારી દેવા, સી અન્ય ચાલુ જવાબદારીઓ અને ડી ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ ટાઇટલ યાદ રાખવાના છે. અને આ ટાઇટલમાં કેનો કેનો સમાવેશ થશે આપણે પછી જોઈએ છીએ. પછી આ એક પેજ પૂરું થઈ ગયું, મુખ્ય ટાઇટલ 1 ઇક્વિટી અને જવાબદારીનું મિત્રો. અને આનો છેલ્લે સરવાળો કરી નાખવાનો, એ સરવાળાને કહેવાનું કુલ. અને આ પેજમાં પણ સરવાળો છેલ્લે કુલ કરવાનો હોય, એ બંનેના સરવાળા એક સરખા થઈ જાય. કારણ કે પાકો સરવૈયાનું કહેવાય બેલેન્સ શીટ. બંને બાજુની બેલેન્સ કેવી થઈ જાય? સરખી થઈ જાય છે. બેલેન્સ શીટની બેલેન્સ કરવાની છે. બે બાજુ બેલેન્સ કેવી? સરખી. બરોબર છે? બે બાજુ સરખા સરવાળા આવે. એટલે એક પેજ પાકા સર્વેનું પૂરું, ઇક્વિટી અને જવાબદારીનું મુખ્ય ટાઇટલ. પાકા સર્વેનું બીજું મુખ્ય ટાઇટલ મિત્રો મિલકતો. મિલકતોમાં બે પેટા ટાઇટલ છે મિત્રો, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો કે બિનચાલુ મિલકતોમાં કેનો કેનો સમાવેશ થાય તો કે બિનચાલુ મિલકતમાં પહેલા તો કાયમી મિલકતો. એવી મિલકતો કે જે આપણી પાસે લાંબા સમય સુધી રહેવાની છે, એવી મિલકતોને બિનચાલુ મિલકતો કહેવાય. કાયમી એટલે કાયમ માટે રહેવાની છે. અને કાયમી મિલકતોમાં બે ભાગ, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. જેને આપણે જોઈ શકાય છે મિત્રો, જમીન મકાન જોઈ શકાય છે, એ દ્રશ્ય મિલકતો છે, યંત્રો ફર્નિચર. અદ્રશ્ય મિલકતો જેને આપણે જોઈ શકાતી નથી, એ આપણે અગાઉ પણ ભણી ગયા છીએ. પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝ, સોફ્ટવેર, આ બધા અદ્રશ્ય મિલકતો છે.
તો એનો સમાવેશ કાયમી મિલકતમાં બિનચાલુ મિલકતના ટાઇટલની અંદર. પછી બીજું બિનચાલુ રોકાણો શબ્દ આવે તો એ બિનચાલુ મિલકતોમાં લેવું. અને લાંબા ગાળાની લોન અને ધિરાણ, આમાં લોન આવી મિત્રો, લોનનો મતલબ ખાલી દેણું કર્યું એવું નથી. અહીં લોન આપણે ધિરાણ કરેલી છે, આપણે કોકને આપી છે લોન, તો એ આપણી મિલકત કહેવાય. આપણે કોક પાસેથી લીધી હોય લોન તો આપણું દેણું કહેવાય. પણ આપણે લોન કોકને આપતા હોય તો, બીજા વ્યક્તિને આપતા હોય તો એ આપણી મિલકત થઈ. અને અન્ય બિનચાલુ મિલકતો. અને બીજું પેટા ટાઇટલ છે ચાલુ મિલકતો. તો કે ચાલુ મિલકતોમાં કેનો કેનો સમાવેશ થાય? એ ચાલુ રોકાણું, બી માલ સામગ્રી, સી વેપારી લેણા, ડી રોકડ અને રોકડ સમકક્ષ, ઈ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને એફ અન્ય ચાલુ મિલકતો. મિત્રો, એવી મિલકતો કે જે આપણી પાસે ટૂંકા ગાળા માટે રહેવાની છે. ટૂંકો ગાળો એટલે 1 વર્ષ કે તેનાથી ઓછો. એવી મિલકતો કે જે આપણી પાસે 1 વર્ષ કે એનાથી ઓછા ગાળા માટે રહેવાની છે, એ બધી મિલકતોને ચાલુ મિલકતો કહેવામાં આવે છે, જેનો સમાવેશ ચાલુ મિલકતોના લિસ્ટમાં કરવામાં આવે છે. પછી દરેકનો સરવાળો કરો એટલે જે સરવાળો મળે એ કુલ. આ સરવાળો આ પેજનો અને પાકા સરવાળાના પહેલા પેજનો સરવાળો, બંનેના સરવાળા કેવા થાય? તો કે સમાન થઈ જાય. કેવા થાય? સમાન. તો મિત્રો, આ છે ટાઇટલો બધા. આ ટાઇટલોની અંદર કેનો કેનો સમાવેશ થાય તેનો અભ્યાસ આપણે કરવાનો છે. એટલે મુખ્ય આ ટાઇટલો યાદ રાખવાના છે આપણે, બરોબર? એટલે આ ટાઇટલો એક વખત જોઈ લ્યો. અને એ ટાઇટલો તમારે, આ જે નમૂનાઓ છે મિત્રો, તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 124 ઉપર આપ્યા છે. નફા નુકસાનનો પત્રકનો નમૂનો આપ્યો છે 124 પેજ નંબર ઉપર. અને પાકા સર્વેનો નમૂનો આપ્યો છે 126 પેજ નંબર ઉપર. જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં. મિત્રો, તમારે પેજ નંબર ટેક્સ્ટ બુકની અંદર 132 પેજ નંબર ઉપર 132 પેજ નંબર ઉપર આ જે નફા નુકસાન પત્રક છે એમાં આપણે મુખ્ય વાત કરીએ ખર્ચાઓની. તો આ જે ખર્ચાઓના ટાઇટલ છે, આ ટાઇટલોની અંદર કેનો કેનો સમાવેશ થાય એ વસ્તુ તમને પેજ નંબર, યાદ રાખજો, પેજ નંબર 132 ઉપર આપ્યું છે કે આ ટાઇટલોની અંદર કયા કયા ખર્ચાઓનો સમાવેશ થાય એ જોઈ લેજો તમારી ટેક્સ્ટ બુકમાં. પેજ નંબર 132 ઉપર કામગીરીમાંથી ઉપજ વેચાણ તરીકે કયું લેવું, વેચાણ બાદ વેચાણ પરત કરી અને પછી વેચાણ ધ્યાનમાં લેવાનું, અન્ય ઉપજમાં કેનો કેનો સમાવેશ થાય એ પણ તમને આપ્યું છે. મળેલ વ્યાજ, ડિવિડન્ડ, કાલખાત પરત, મિલકત વેચાણનો નફો, ચોખ્ખી ખરીદી કઈ લેવાની, ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરવાની, આની વાત કરે છે. સ્ટોકમાં ફેરફાર એટલે શરૂઆતનો સ્ટોક માઇનસ આખર સ્ટોક. પ્રત્યક્ષ ખર્ચા એટલે મજૂરી, આવકમાલ, ગાડા ભાડું, ડૂર અને પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. કર્મચારી લાભના ખર્ચામાં કેનો કેનો સમાવેશ થાય? પગાર, બોનસ, કમિશન, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આ બધાનો સમાવેશ કર્મચારીના લાભના ખર્ચામાં થાય. નાણાકીય પડતર, આ નાણાકીય પડતર નામનું ટાઇટલ છે, એમાં કયા કયા ખર્ચાનો સમાવેશ થાય તો એ પણ તમને 7મા નંબરે આપ્યું છે. બોન્ડ કે ડિબેન્ચરનું વ્યાજ, જાહેર થાપણ કે લોન પર વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ટૂંકા ગાળાની લોન પર વ્યાજ, આ બધા નામ આપ્યા છે મિત્રો. અને એ જે નામ રકમમાં આપણે કીધા હશે, આડાઅવડા આપ્યા હશે. કયું નામ કયા ટાઇટલમાં આવે તમારે યાદ રાખવાનું છે. એટલે એ આખું પેજ છે 132 અને 133 એ તમારે પાકું કરવાનું રહેશે. પછી 8મા નંબરમાં ઘસારો અને માંડી વાળેલ ખર્ચાઓ જે આપ્યા છે એમાં કેનો કેનો સમાવેશ થાય? કાયમી મિલકત પર ઘસારો ગણ્યો એ, માંડી વાળેલ કોઈ પણ અદ્રશ્ય મિલકતો, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક કોઈ પણ માંડી વાળી હોય, માંડી વાળેલ
અવાસ્તવિક મિલકતો, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, શેર વટાવ, ડિબેન્ચર વટાવ, આ બધી અવાસ્તવિક મિલકતો માંડી વાળી હોય એ બધાનો સમાવેશ તમારે ઘસારો અને માંડી વાળેલ ખર્ચના ટાઇટલની નીચે તમારે લખવાનું થાય. અને અન્ય ખર્ચાઓમાં સમાવેશ કેનો થાય તો કે તાર, ટપાલ, સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, ઓફિસ અને વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચા અને માંડી વાળેલ ખાલખાત. તો નફા નુકસાન પત્રકમાં જે ટાઇટલો છે એ ટાઇટલોની અંદર કેનો સમાવેશ થાય? પેજ નંબર 132 ઉપર જે આપ્યું છે મિત્રો એ તમારે વાંચવાનું, પાકું કરવાનું રહેશે. હોમવર્કમાં એક વખત વ્યવસ્થિત લખી અને પાકું કરવાનું. નો યાદ રહીએ તો બીજી વખત લખો, નો યાદ રહીએ તો પાછું ત્રીજી વખત લખો, પરંતુ પાકું કરવું જોશે. આ પાકું નહીં કરો તો કંપનીના વાર્ષિક હિસાબ તમને પૂરેપૂરા નહીં આવડે. 11 માર્ક્સ લેવા હોય તો સંપૂર્ણ બધું તમારે પાકું કરવું પડશે મિત્રો. આ ટાઇટલો બધા પાકા કરવા પડશે. એ ટાઇટલની અંદર કઈ કઈ વિગતો આવે છે એ પણ પાકી કરવી પડશે. ફરીથી તમને હું કહી દઉં છું મિત્રો કે જે ટાઇટલોની અંદર કેનો સમાવેશ થાય છે, પેજ નંબર 132 ઉપર આપ્યું છે નફા નુકસાનનું પત્રક. પછી પાકા સર્વેની અંદર આ જે ટાઇટલો છે એની અંદર ક્યાં ક્યાં નામ આવે એ પણ તમને આપ્યા છે. જો નોંધી લેજો, એ તમને આપ્યા છે પેજ નંબર 127 થી ચાલુ થાય છે. તમારે 128 થી પેજ નંબરથી જોવાનું રહેશે મિત્રો. 128 થી પેજ નંબર પાકા સર્વે માટેના છે. 128, 129, 130 અને 131 આટલા પેજ છે એ પાકા સર્વે માટેના છે. એટલે તમારે આ ખાસ કહું છું મિત્રો, નમૂના પાકા કરવાના રહેશે, આ ટાઇટલો પાકા કરવાના રહેશે. ટાઇટલોની અંદર કેનો સમાવેશ થાય છે એ પણ મેં તમને કહી દીધું છે, એ પણ પાકા કરવાના રહેશે. તો જ તમને કંપનીનો વાર્ષિક હિસાબ છે એ 11 માર્ક્સનો તમને મિત્રો આવડી જશે. ઓકે.